વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો તથા શ્રીજીને લાડીલા સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આ લોકડાઉનના સમયમાં પણ સાથે મળીને યુટ્યુબના માધ્યમથી નિત્ય સવારથી સાંજ સુધી આરતી સ્તુતિથી લઈ વિવિધ આયોજનો સાથે કથામૃતનો લાભ લઈએ છીએ, જેમાં શ્રી વચનામૃત જ્ઞાન યજ્ઞ અંતર્ગત આજે પુનઃ વચનામૃત કથાનું શ્રવણ કરવા માટે જ્યારે એકત્રિત થયા છીએ, ત્યારે વાલા ભક્તજનો આવો સાથે મળી વચનામૃતના શ્રવણમાં જોડાઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1883 આસો સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા અને પાઘ ઉપર પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ હરિભક્તને કહ્યું છે, જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાય ભાઈ સર્વેને કહીએ. તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી, અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં. એવી રીતે હિંમત સહિત ઢાલ તલવાર બાંધીને ઊભા રહે છે. તેમ આ સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે, અને એ જાણપણાને માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે, અને તે ભગવાન ભેળું પોતાના હૃદયને વિશે ધન સ્ત્રી આદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી, અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે. પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી,
અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે. અને હાનિ, વૃદ્ધિ, સુખ, દુઃખ, માન, અપમાન આદિક અનંત જાતના વિઘ્ન આવે તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. ત્યારે કોઈક આશંકા કરે જે ત્યાંથી ડગતા નથી, ત્યારે દેહની ક્રિયા જે ખાનપાનાદિક તેને કેમ કરતા હશે? તો તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જે જેમ પાણીયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે, ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે જે રખે કૂવામાં પડી જાઓ, અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે. વળી બીજું દ્રષ્ટાંત, જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે, અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે, અને દોડતા થકા વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથ્થરો આવે ત્યાં પણ સુરત રાખે. એવી રીતે આ સર્વે સાધુ છે તે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે અને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી. એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા છે, તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વહાલા થવા દેવા નહીં, એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોર ચકાર જઈ પૂગે ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય, તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રીયાદિક બીજા પદાર્થ પણ પેસી જાય, ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું, અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાના વચન કહ્યા. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 9મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત એટલે હરતી ફરતી પાઠશાળા. સ્વામિનારાયણ ભગવાન ખાલી વાતો ન કરે, પોતાની સાથે રહેતા હોય એવા સંતો ભક્તોને પાછા શીખવાડે. કારણ કે અધ્યાત્મ વસ્તુ છે ને એ બહુ સમજવા જેવું છે. ઉપનિષદમાં કહ્યું કે આ અધ્યાત્મ પથ કેવો છે? ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કે જેમ એક છરો હોય, છરો બરાબર ધાર કાઢેલો, એ આમ ઊભો મૂક્યો હોય તો એની ઉપર ચાલવું કઠણ તો છે, ઘણાને તો અશક્ય જ લાગે, પણ કદાચ કોઈ શૂરવીર હોય ને પગમાં લોહી નીકળવાની કે કાપા પડવાની બીક ન હોય તોય કઠણ તો છે. એમ અધ્યાત્મ માર્ગે ચાલવું ને ભગવાન ભજવા એ દુર્ગમ પથસ્તત કવયો વદંતી. મોટા મોટા મહાપુરુષો એમ કહે છે કે આ રસ્તો એટલો બધો દુર્ગમ છે, નાનો મોટો તો કોઈ સાહસ કરે જ નહીં. હવે છરો ઊભો રાખીને આપણને જ ચાલવાનું કીધું હોય તો સાહસ કરીએ? ન કરીએ. પણ કદાચ કોઈ સાહસ કરે હોય તો શૂરવીર જોઈએ, અને એને પણ કઠણ તો પડે. એમ જગતમાં સામાન્ય જીવથી અધ્યાત્મ માર્ગે ચલાય નહીં, એ ટકી જ ન શકે. એને ગમે એવા ઐશ્વર્ય દેખાય,
એને કોઈ મોટી પ્રાપ્તિ દેખાડો તમે, ગમે એટલો મહિમા કયો એને, જગતમાં દુઃખ અનુભવાતું હોય તો પણ એ ભગવાન ભજે નહીં. મહારાજ વખતે કેટલા એવા હતા, કેટલા હરિભક્તોને બધાય કહેનારા પણ હતા કે જો સ્વામિનારાયણ ભગવાન તમારા હોય તો આમ થાય ને તેમ થાય ને શરત રાખે ને અમે પણ સત્સંગી થઈએ. મહારાજે ભગતની લાજ રાખે પછી પાછા એ સત્સંગી થાય નહીં. કારણ કે અધ્યાત્મ માર્ગે ચાલવું બહુ કઠણ છે. કારણ કે જ્યાં સુધી જગતમય દ્રષ્ટિ છે ત્યાં સુધી ચલાય નહીં. અને બીજું આમાં બીક બહુ લાગે, કારણ કે નહીં ને ભગવાન ભજા, કેમ કે આ તો અદ્રશ્ય છે ને. જો કે મહારાજ પ્રગટ જ છે, આપણે 2-3 દિવસથી કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ, પણ છતાંય જનરલ દ્રષ્ટિએ જુઓ તો ભગવાન કંઈ દેખાતા નથી. એટલે અદ્રશ્યમાં શ્રદ્ધા બેસવી એ બહુ કઠણ છે. અને એમાંય સાધુ થવું તો, ત્યારે પુરાણી સ્વામી હસાવતા હસાવતા કહેતા ને ઘણી વાર કે કદાચ ભગવાન ખોટા નીકળે, કદાચ ભગવાન ખોટા નીકળે તો સ્વામી કે તમારે ગૃહસ્થને કાંઈ વાંધો તો નહીં, ઘર એનું એ રહ્યું, પરિવાર એનો રહ્યો, બૈરા છોકરા એને રહ્યા, અમારે સાધુને તો બાવાના 2 બગડ્યા, નો સંસાર રહ્યો અને નો આ રહ્યું. ત્યારે અદ્રશ્યમાં શ્રદ્ધા બેસવી બહુ કઠણ છે. ત્યારે આજે જે મહારાજા વચનામૃતની અંદર વાત કરે છે એ અધ્યાત્મ માર્ગે ચાલેલા, અનુભવી અને પાછા ભગવાનને પામેલા એવા જે મોટા મોટા મહારાજના પરમહંસો એની આંતરિક સ્થિતિની વાત કરે છે. અને વાત મહારાજ એટલા માટે કરે છે કે એવી આંતરિક સ્થિતિ આપણી પણ આવે એટલા માટે. વચનામૃતના શરૂઆતે પણ મહારાજે એ બેઝ બાંધ્યો કે અમારા મોટા મોટા સંતો છે એની જે સમજણ અને સ્થિતિ છે એની અમે તમને વાત કરીએ છીએ, કે જેવી એ સાંભળીને પછી તમારી જેવી હોય એ તમે સર્વે કહેજો. તો ખાલી કહેવાની ના હોય, પછી એમાં ભેગો સુધારો પણ કરવાનો હોય અને એમાં આગળ પણ વધવાનું હોય. અને વચનામૃતના અંતે પણ સંપાદક સંતોએ નોંધ આપી કે એવી રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્તજનોને શિક્ષાના વચન કહ્યા. તો શિક્ષા એટલે એમાં કંઈક આગળ વધવાની ભાવના છે. ત્યારે આજે વચનામૃતની કથા શ્રવણ કરી અને કંઈક આપણે બધાએ આગળ વધવાનું છે. જો આમાં જે સ્થિતિની વાત કરી છે એ મોટા મોટા સંતોની છે, એટલે આપણે એમ ન કહી શકીએ કે આપણામાં એવી સ્થિતિ છે. મહારાજના મોટા મોટા પરમહંસો કેવી રીતે વર્તતા એની વાત છે. તો આખી એ વાત સાંભળતા 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 આપણે આપણા હૃદયમાં ભેગો તપાસ કરવાનો કે ભાઈ એ સંત ક્યાં છે ને હું ક્યાં છું. તો હવે હું જ્યાં છું ત્યાંથી મારે અપલિફ્ટ થવાનું છે. ત્યારે કેવી રીતે ભગવાનના સંત વર્તતા એની વાત આ વચનામૃતમાં મહારાજે કરી છે. મહારાજે પહેલું જ દ્રષ્ટાંત દીધું રાજાના ચાકરનું. મહેલના દરવાજે ઊભા છે, કોઈ ચોર ચકારને રાજા સુધી પહોંચવા દેતા નથી. અને વળી પાછા હિંમતથી ઊભા છે, નાસીપાસ થઈને નહીં કે કોઈ ચોર આવશે તો શું કરશું એમ નહીં. ચોર આવશે તો શું કરવું એ પાછું પાક્કું છે. જો એના માટેના જે સાધન જોઈએ સાધન પાછા ભેગા લઈને ઊભા છે, ઢાલ તલવાર આદિક લઈને ઊભા છે અને હિંમતથી ઊભા છે કે ભાળ કોઈ અમારા રાજા સુધી પહોંચવા માટે આવું તો અહીંયા ને અહીંયા કટકા કરી નાખીએ. એવી રીતે મહારાજ કહે અમારા જે સંત છે એ પોતાના હૃદયનો જે દરવાજો, એ હૃદયને પોતાનું ધામ માને છે અને એના દરવાજે અમારા સંત ઊભા છે કે કોઈથી જગતના 12 વિષયો અમારા અંદરના જે હૃદયમાં પહોંચી ન જાય. અને જો એ પહોંચવા માટે આવ્યા તો અમે પાછા હિંમતથી ઊભા છીએ, એના કટકા કરી નાખીએ પણ ભગવાન સુધી પહોંચવા દઈએ નહીં. ત્યારે જગતના બાહ્ય પંચ વિષયને હૃદયમાં પેસવા ન દેવા એના માટેનું જે જાણપણું એ આ વચનામૃતનો મુખ્ય ટોપિક છે. કારણ કે સૌ આપણે આ વસ્તુતાએ જે જગતમાં રહીએ છીએ એ પંચ વિષયથી ઘેરાયેલું છે. અને આ તો કેવું છે કે જો સાવધાની ન રાખીએ તો ઘરી જતા વાર ન લાગે. ખાલી આપણે નહીં, મોટા મોટાને વાર ન લાગી તો આપણી તો શું એમાં ગતિ કહેવાય. હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરનારાઓ મોટા મોટા મહર્ષિઓ
નામ સહિત બધા પુરાણોની અંદર દ્રષ્ટાંતો લખાયા છે. એ બધાને પણ જો વિષયમાં લેવાતા 1 સેકન્ડની વાર ન લાગીને એના હૃદયમાં ભગવાનની બદલે જગત પેસી ગયું, તો આપણી તો શું વાત છે. અને એટલા માટે મહારાજામાં સાવધાન રહેવાનું કહે છે. ભરતજીની વાત આપણે સાંભળીએ છીએ ને. ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, 100 પુત્ર હતા. એમાંથી ભરતજી એક આખું રાજ્ય છોડીને નીકળી ગયા. ચક્રવર્તી સમ્રાટ હતા, આખી દુનિયાનું રાજ્ય છોડીને નીકળી ગયા. અંતરમાં કેટલો ત્યાગ અને વૈરાગ્ય હશે. અને કાંઈ એના હૃદયમાં ભગવાન નહોતા એવું નહોતું. બેસીને ધ્યાન કરતા હતા ગંડકી નદીના કિનારે. અને એમાં જ્યારે મૃગલાનું બચ્ચું સિંહ પાછળ પડ્યો અને મૃગલીના પેટમાંથી ગર્ભ સ્રવી ગયો, અને એ મૃગલાનું બચ્ચું જ્યારે નદીમાં તણાયું, ભરતજીએ લીધું અને પછી જે એમાં હેત થયું, હૃદયનો દરવાજો ખુલ્યો. અને દયા અને સ્નેહના કારણે વધારે પડતી જરૂર હતી એટલી ત્યાં સુધી બરાબર હતું. નાનપણ એને બચાવી લીધું, થોડુંક મોટું થઈ ગયું પછી જવા દીધું હોત તો વાંધો નહોતો. પણ ત્યાં સુધીમાં તો એટલું હેત થઈ ગયું કે ભગવાનનું સ્થાની મૃગલીના બચ્ચાએ લઈ લીધું. અને એણે કરીને એને કેટલી ઉપાધિ થઈ, તો કે 3 જન્મ આ સંસારની અંદર લેવા પડ્યા. તો એવા તો આપણે કેટલા બચ્ચા અંદર પધરાવી દીધા છે, કેટલી વસ્તુ પધરાવી દીધી છે, કેટલા જગતના વિષય પધરાવી દીધા છે. તો એ બધું ધીરે ધીરે સાફ થાય અને નવું પાછું અંદર પ્રવેશે નહીં. એટલા માટે મહારાજા વચનામૃતમાં વાત કરે છે. ત્યારે જો આપણા સંપ્રદાયનો એક બહુ સુંદર મજાનો પ્રસંગ છે. નિર્ગુણદાસજી સ્વામીએ પોતાની વાતોમાં પ્રસંગ લખ્યો છે. એક વખત શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા ભુજ નગરને વિશે પધાર્યા. ભુજના ભાવિક ભક્તજનોએ મહારાજનું બહુ આગતા સ્વાગતા કરી. ફૂલદોલનો મોટો ઉત્સવ ભુજમાં ઉજવવાનું નક્કી કર્યું. ગામડે ગામડે પત્ર લખાયા, સંતો પધાર્યા, હરિભક્તો પધાર્યા. તૈયારી પણ એવી કરીને ધામધૂમથી ફૂલદોલનો ઉત્સવ કર્યો. અને મહારાજ સ્વયં બિરાજતા હોય, આટલો મોટો ઉત્સવ થાય એટલે હરિભક્તો પણ ખૂબ પધારે ને સૌના હૃદયમાં આનંદ પણ થાય. ઉત્સવ પૂર્ણ કરી અને સૌ સંતોને શ્રીજી મહારાજે સત્સંગ વિચરણ કરવાની આજ્ઞા કરી. એટલે સંતો પણ વિચરણમાં પધાર્યા અને હરિભક્તો પણ પોતપોતાના ગામે જવાની તૈયારી કરતા હશે. અને એમ થાય કે હવે બધો સામાન પેક કરી અને પછી મહારાજના દર્શન કરીને જઈએ. કેમ હમણાં લોકડાઉનમાં નથી બધાય, કોઈ સૌરાષ્ટ્રમાં ને કોઈ કચ્છમાં ને કોઈ આમ ને તેમ ને સૌ સામાન પેક કરીને ઉપડ્યા છે ને પોતપોતાના વતન જવા. એમ ઉત્સવ પૂરો થાય પછી તો વતન જ જવાનું હોય ને ઘરે. એટલે એમાં થોડા હરિભક્તો હતા, એ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. દંડવત કર્યા મહારાજને, હાથ જોડીને કીધું, મહારાજ અમે હવે ઘરે જઈએ છીએ, અમારા ઉપર તમે દયા રાખજો. ભગવાનને પ્રાર્થના કરે ને છેલ્લે, હે મહારાજ તમે અમારા ઉપર દયા રાખજો, અમારી સામે દ્રષ્ટિ રાખજો. મહારાજ કે, હે વાલા ભક્તો તમે પણ અમારી ઉપર દયા રાખજો. જો તમે પણ અમારા ઉપર, હવે દયા કોને રાખવાની હોય? ભગવાનને રાખવાનું હોય, ભક્ત ઉપર. પણ મહારાજે શું કીધું? તમે પણ અમારા ઉપર દયા રાખજો. એટલે હરિભક્તો આમ હાથ જોડી ગયા. મહારાજ, કેમ કે ક્યારેક ક્યારેક વળી મહારાજ રમૂજ પણ કરતા હોય ને, પાછા મહારાજ આમાં કઈ સમજાણું નહીં, દયા તો તમારે અમારા ઉપર રાખવાની, અમારે થોડી તમારા ઉપર રાખવાની હોય. મહારાજ કે અમે એટલે કહીએ છીએ કે અમારા ઉપર દયા રાખજો કે તમારા સૌના હૃદય એ અમારે રહેવાના સ્થાનક છે. માટે તમે અમારા ઉપર દયા કરીને તમારા હૃદયમાં કોઈ વિષયને પેસવા દેતા નહીં, તમારા હૃદયને ચોખ્ખા રાખજો, જેથી કરીને અમે ત્યાં બેસી શકીએ. એટલી અમારા ઉપર તમે પણ દયા રાખજો. ત્યારે હરિભક્ત, મહારાજ અમે ધ્યાન રાખશું. ત્યારે એ હરિભક્તોને જ ખાલી મહારાજ ન કહે, કોને કહે? એટલે આપણને ઘણી વખત એમ થાય કે આપણે મંદિરે જઈને મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ કંઈક દયા કરો. ત્યારે મહારાજે કહેતા હોય, પહેલાં તમે કાંઈ દયા કરી નહીં, હવે હું દયા કરું. કેવી દયા? 500 રૂપિયા લખાવી દઈએ એ દયા નહીં હો. નહીંતર આપણને એમ થાય લાખ રૂપિયા તો દીધા, હજી શું છે એમ. એવી દયા નહીં. આપણા હૃદયમાં જ્યાં શ્રીજી મહારાજને રહેવાનું સ્થાનક છે
એને આપણે કેટલું ચોખ્ખું રાખ્યું છે. જો આપણે, તમે સૌ ઘરમાં છો, જે ઘરમાં તમારું રહેવાનું સ્થાનક છે એને તમે ગંદુ રાખો છો? નથી રાખતા. જ્યાં તમારે સૂવાનું છે એને તમે ગંદુ રાખો છો? નહીં. જ્યાં બેસવાનું છે એને ગંદુ રાખો છો? નહીં. તો આપણા હૃદયમાં જે મહારાજને બેસવાનું છે તો એને શા માટે આપણે ગંદુ રાખવું જોઈએ? એવું કંઈક સાથે મળીને ન કરીએ કે રોજ આપણા હૃદયની સફાઈ થતી રહે, અને રોજ આપણા હૃદયમાં સાફ થતું રહે તો ચોખ્ખા હૃદયમાં મહારાજ પહેલાં આવીને બેસે. કેમ કે ભગવાનને એટલી ચોઈસ તો ગમે ને, એટલી તો ચોઈસ ભગવાને કરે. અરે ખુદ આપણે જોઈ 3 પ્રકારના રૂમ આપણને આપવામાં આવે, એકમાં બહુ કચરું હોય, એકમાં મીડિયમ હોય, એકમાં કમ્પ્લીટ સફાઈ હોય. આપણે કયા રૂમમાં રહીએ? કમ્પ્લીટ સફાઈવાળો જ પસંદ કરીએ. કેમ? અરે એસી ન હોય તો ભલે ચાલશે પણ સફાઈ હોવી જોઈએ એમ ભગવાનને પણ એવું છે કે જેનું અંતઃકરણ હૃદય સાફ છે એના હૃદયમાં ભગવાન પહેલાં બેસે છે. અને ત્યારે જો બહારનો પહેરવેશ ગમે તેવો હોય, ત્યાગી હોય કે ગૃહસ્થ હોય કે ગામડાના કોઈ ભક્ત હોય કે મોટા શેઠ શાહુકાર હોય, પણ એનું અંતઃકરણ કેવું છે ને એ સ્વામિનારાયણ ભગવાન જુએ છે. અને ત્યારે જો ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના સભા મંડપમાં સભા કરીને વિરાજમાન હતા. થોડા આગળ ભક્તો બેઠેલા, ઉચ્ચ જ્ઞાતિના હતા ને બધા, અને એ બધા બેઠેલા સ્વચ્છ કપડાઓ પહેરીને મગમગતા અત્તરના પૂમડા કાને લગાવીને ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા હશે ને એમાં પર્વતભાઈ પધાર્યા. પર્વતભાઈ તો હવે એ તો ખેડૂત ભક્ત, ગામડામાં રહેતા હોય, જાડા કપડાં, અને ગામડેથી ચાલીને આવતા હોય, રસ્તા ધૂળિયા, ધૂળ ઉડતી હોય ચારે બાજુ, પાછો પરસેવો વળતો હોય, જાડા કપડાં, પરસેવો બધું એમાં જ હોય, અને ધૂળે ચોંટી જાય. અને ત્યારે ક્યાં ફ્રેશ થઈને પછી આવો એવી સિસ્ટમ હતી. એટલે સીધા આવ્યા મંદિરમાં, મનમાં થયું અહીંયા સ્વામી બેઠા છે, ચાલો પહેલાં દર્શન કરતા જઈએ. એટલે જેવા પર્વતભાઈ આમ આવ્યા ને ઓલી થોડીક વાસ આવી. એટલે જે બધા આગળ ભક્તો બેઠા હતા ને ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આમ આડો હાથ રાખ્યો, નાક આડો રાખી દીધો. અને ત્યારે પર્વતભાઈએ તો દર્શન કર્યા, પણ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે હે ભક્તો, એ જેવા તમારા કપડાં લુગડા તમારા જેવા ચોખ્ખા છે ને એવું આનું અંતઃકરણ છે, અને જેવાના લુગડા છે ને એવું તમારું અંતઃકરણ છે. પછી ના કાઢો રૂમાલ રહી. બહારથી નથી દેખાતું કે કોનું અંતઃકરણ કેવું છે, શું છે, અંદરથી જ. એટલે આ આખી જે વાત છે વચનામૃતિ, એ આખી વાતમાં 2 જ જણાને ખબર પડે. કોને? એક આપણને પોતાને, અને એક અંતર્યામી શ્રીજી મહારાજને. બસ. અને એટલા માટે જો મોટા મોટા સંતને કેવું વર્તે છે એ 2 જ જણાને ખબર હોય. એક મોટા સંતને અને બીજા શ્રીજી મહારાજને. મોટા સંતો પોતે વાત કરે ને કે મારા હૃદયમાં આવું વર્તે છે, પણ શ્રીજી મહારાજ તો એની વાત કરે, કારણ કે એની વાતે કરી અને આપણને જીવનમાં ઘણી બધી પ્રેરણા મળે. ત્યારે મહારાજના મોટા મોટા સંતોને યાદ કરીએ, એ બધા આવા હતા. એમના હૃદયમાં કોઈ પ્રકારનો વિષય પેસી ન જાય એનું બહુ અનુસંધાન રાખતા. એને નાની મોટી વસ્તુ આપો તો એને વસ્તુમાં રુચિ હતી નહીં. અને આપણને જ્યાં જોઈએ ત્યાં બધે હેત અડી જાય છે, જ્યાં જોઈએ ત્યાં હેત થઈ જાય, વસ્તુ ટચ થઈ જાય, અંતરમાં પેસી જાય. પ્રોબ્લેમ ત્યાં છે કે કદાચ અંતરમાં પેસે તો એ શું વાંધો એમ. ઘણાને એમ થાય કે અમે ભગવાનમાં હેત કરીએ અને જગતમાં હેત કરીએ, પ્રોબ્લેમ શું? ભગવાનમાં તો હેત કરીએ જ છીએ ને અમે એમ. અમારા હૃદયમાં ભગવાન નહીં રાખીએ અને જગત નહીં રાખીએ, શું વાંધો છે? ભગવાન ન રાખીએ તો પ્રોબ્લેમ છે ને. પણ મહારાજે કીધું કે ચોર ચકાર જો રાજા સુધી પહોંચી જાય તો કદાચ રાજાને મારે નહીં, ચાલો, પણ એની ચાકરી તો ખોટી થઈ ગઈ ને. એમ મહારાજ કે આપણા હૃદયમાં ભગવાન પ્રત્યેની જે ભક્તિ છે ને, જો જગત અંતરમાં પેસી ગયું તો ભક્તિ આખી ખોટી થઈ જાય. અને ભક્તિ ખોટી થઈ તો એ ભક્તિએ કરીને આપણા હૃદયમાં જે આપણને ફળ મળવાનું હોય એ ન મળે. હરિ પાસે હોવા છતાં ન મળે. જો કારણ કે જગત અંદર છે, કોઈને કોઈ એક દિવસ તો એનો ભાવ નીકળશે ને નીકળશે જ. અત્યારે નહીં તો અંતકાળે. પણ જે વસ્તુમાં આપણને હેત છે, એક દિવસ તો એ બહાર નીકળવાનું. અને જગતમાં હેત છે તો નડવાનું ને નડવાનું એ પાક્કું છે.
અને એટલા માટે મહારાજ બધાને ચોખ્ખા કરવા માગે છે. અને ઓપરેશન તો એને જ કહેવાય ને. ઓપરેશન કરીને જો અંદર સફાઈ ન કરવાની હોય તો કરીને શું કામ છે? મહારાજ વર્ણી વેશે વિચરણ કરતા હતા. નીલકંઠ વર્ણી હે જંગલોમાં ચાલ્યા જાય, પહાડોમાં ચાલ્યા જાય, અનંત જીવો મુમુક્ષુઓના આત્યંતિક કલ્યાણ કરવા માટે, નૂતન મુમુક્ષુઓને તપ ત્યાગની પ્રેરણા આપવા માટે જ્યારે 7-7 વર્ષ સુધી વન વિચરણ કર્યું ને ત્યારે ઘણા બધા મહારાજના દિવ્ય પ્રસંગો એવા છે જેમાંથી આપણને આની પ્રેરણા મળે. એક તો મહારાજનો પોતાનો જ લ્યો ને. મહારાજ કે અમે જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારથી અનુસંધાન રાખીને નીકળ્યા છીએ. સાંખ્ય વિચાર ને ભરતજીનું આખ્યાન ભેગું લઈને નીકળ્યા છે. રોજ મહારાજ કે મેં ભરતજીને યાદ કરી રખે. ભરતજીને જેમ બંધન થયું એમ અમારે ક્યાંય બંધન થાય નહીં. અને એટલા માટે જો આખું વિચરણ પૂરું કર્યું, ક્યાંય લોભાણા નથી મહારાજ. પોતે જ બતાવે છે પોતાના અંતરમાં કેટલી નિર્લેપતા છે. કેટલી વખત બુટોલપુર પધાર્યા મહારાજ વર્ણી વેશે. મયારાણી તૈયાર જ હતા આખું પોતાનું રાજ્ય 2 કુંવરીઓ પરણાવવા માટે. હવે એવું તો ક્યાં મળે, તોય છોડીને નીકળી ગયા. હૃદયમાં નહીં પેસવા દઉં કાંઈ એમ. ભલે બહારથી તમે સેવા કરો એ વસ્તુ અલગ છે. અને મહારાજ જ્યારે વર્ણી વેશે વિચરણ કરતા હતા ત્યારે વિચરણ કરતાં કરતાં મહારાજને એક મોહનદાસ નામના સાધુનો યોગ થયો. મોહનદાસ પણ પૂર્વના મુમુક્ષુ હશે અને જેવા વર્ણીને મળ્યા હૃદયમાં પવિત્ર ભાવ ઉદય થયો કે આ તો સાક્ષાત ભગવાન લાગે છે. હેત થયું નીલકંઠ વર્ણીમાં. સાથે રહેવા લાગ્યા, મહારાજની સેવા કરે, રાજી કરે. મહારાજ પણ જુએ કે આ મુમુક્ષુ ખરા છે. એમાં કોઈએ નીલકંઠ વર્ણીને કઠારી ભેટમાં આપી. હવે કઠારી એટલી સરસ મજાની હતી અને મોહનદાસ મહારાજે કીધું ને આમાં એના હૃદયમાં ભગવાન તો હતા પણ આ કઠારી પણ પેસી ગઈ ભેગી. એટલે પછી તો નીલકંઠ વર્ણીનું ધ્યાન રાખે પણ વધારે ધ્યાન કોનું રાખે કે અમારે ત્યાગી સંન્યાસીને બીજું શું હોય, અમને કંઈ તમારી ગાડીમાં હેત ન થાય, અમને પત્તર તમારું તોડ્યું તો વાત તમારી. એટલા માટે મહારાજે કીધું ને વચનામૃતમાં, ફાટેલી લંગોટીને તૂટેલી તુંબડી. એટલે વસ્તુ કોઈ પણ આશ્રમ હોય એને ઉપયોગની વસ્તુ છે, એમાં એને હેત થવાની 100% સંભાવના છે. તમને કાંઈ અમારા ધોતિયામાં હેત ન થાય અને અમને તમારા કપડામાં હેત ન થાય, પણ અમારા ધોતિયાએ કોઈ પરસેવો લૂછી ગયા બીજા તો અમને જે પ્રોસેસ થાય એ અમારે જોવાની રહી. એટલે વસ્તુ એ છે કે આપણા હૃદયમાં એ પ્રવેશ ન કરવું જોઈએ. એમાં ભગવાન સુધી તો નહીં જ, ભગવાન જેટલું હેત વસ્તુ પદાર્થમાં નહીં. અને એક વખત મહારાજને થોડીક આ ગંધ આવી કે આ મોહનદાસને અમારા કરતાં કઠારીમાં જાજુ હેત છે, કારણ કે એમાંથી ઓલું પાણી ભરે આ તે બહુ ધ્યાન રાખે. એટલે મહારાજ જતા હશે આગળ અને થોડી આમ શીલા જેવું પથ્થરનું કંઈક ચડવાનું હશે ને થોડુંક લપસવા જેવું હશે. એટલે મોહનદાસે કીધું વર્ણી ધ્યાન રાખજો, આ કઠારી તૂટી ન જાય. વર્ણી પડી જાય એનો વાંધો નહીં, કોણ ન તૂટી જવું જોઈએ, કઠારી તૂટી ન જવી જોઈએ. એટલે મહારાજે ઉપર ચડીને જોડીમાંથી કઠારી કાઢીને પથ્થર ઉપર કર્યો, ઘા થઈ ગયા 3 કટકા. અરર વર્ણિયા શું કર્યું તમે, આવી સારી કઠારી તમે તોડી નાખીને આમ કર્યું ને તેમ કર્યું ને. ત્યારે હેત શેમાં હતું, કઠારીમાં હતું. તો એણે કરીને એણે જે ભક્તિ કરી, એને જે વર્ણીમાં હેત હતું એ બધું ખોટું થઈ ગયું. બરાબર ને? એમ ભગવાનમાં હેત હોય, આપણને ભગવાનની ભક્તિ કરતા હોય, પણ જો આપણને વિષયમાં હેત હોય, સાથે પદાર્થોમાં હેત કરીએ તો એણે કરી અને આપણી ભક્તિને ખોટી કરી નાખે અને આપણને ભગવાન સુધી પહોંચવા ન દે. અને એ પદાર્થ તો એવા છે રોજ આપણને સંકલ્પ કરાવ્યા જ કરે. અને આ તો વસ્તુ પદાર્થમાં હેત છે ને કેવું છે ખબર, જૂનો ટ્રક ખરીદવા જેવું. કેવું? જૂનો ખખડધજ ટ્રક હોય ને એ તમે ખરીદો તો કોઈથી 2 પાંદડે થાવ. કેમ? રોજ ખર્ચો આવે, જેટલું કમાવ એનાથી ડબલ તો ખર્ચો આવે, એમાં શું તમે 2 પાંદડે થાવ. એમાં વિષયનું એવું છે, જો તમે એને ખરીદ્યા અને આપણા અંતરમાં એન્ટ્રી આપી તો રોજનું મેન્ટેનન્સ ડબલ.
ફાયદો કેટલો? ક્ષણ એકનો. જેટલા પણ વિષય છે, જુઓ, આંખના હોય, કાનના હોય, નાકના હોય, જીભના હોય કે ચામડીના હોય, વિષયનો સુખ કેટલું? સારામાં સારા ગુલાબજાંબુ બનાવ્યા છે, ક્યાં સુધી? તમને સ્મૃતિનું સુખ, સ્મૃતિઓ જ્યાં સુધી જીભ ઉપર આવ્યા નથી ત્યાં સુધી એને યાદ કરવાનું સુખ, કે બસ યાદ આવે, આમ હમણાં મજા આવશે, હમણાં મજા આવશે એમ. અને જેવા જીભ ઉપર મૂકો એટલી જ વાર મજા આવે, અને જેવું અંદર જાય બહુ મજા આવી, બહુ મજા આવી. આવે છે નહીં, વર્તમાનકાળ પૂરો. વર્તમાનકાળ કેટલી વાર? એક જ ક્ષણ. તો વિષય માત્ર કાં તો એના વિયોગમાં જોડવાનું, કાં તો એને યાદ કરીને રડવાનું. સુખ એક ક્ષણ જ છે. અને મેન્ટેનન્સ કેટલું? જો યાદ કરીને રોવાનું ને પછી આખી જિંદગી ગુલાબજાંબુ ન મળે તો રોજ યાદ કરવાનું, ગુલાબજાંબુ બહુ સારા હતા, બહુ સારા હતા. નથી આ લોકડાઉનમાં ઓલા વોટ્સએપમાં આવતા, ક્યાં ગયા સમોસા ને ક્યાં ગયા વડાપાઉં, એ હૃદયમાં ઘૂસી ગયા છે, તો હવે શું કરે એમ. એટલે વસ્તુ ત્યાં છે. અને એટલા માટે મહારાજ છે એ પોતાના ભક્તોને સાવધાન કરવા માગે છે. અને ભગવાનના ભક્તોએ પણ સમજવું જોઈએ કે મારે જે જગ્યાએ ઠાકોરજીને પધરાવવાના છે એ જગ્યાએ હું જગતના તુચ્છ નાશવંત પદાર્થોને તો નથી પધરાવતો ને. કોઈ આમ મોટું રિસેપ્શન હોય, કોઈના લગ્નનું મોટું રિસેપ્શન હોય, 500, 600, 1000 રૂપિયાની ડીશ હોય, ચાલો, અને એવા મોટા જમણવારમાં 1000 માણસો સારા સારા પ્રતિષ્ઠિત ભેગા થયા હોય, અને જે ઓલા વરરાજાને બેસવાનો સોફો હોય એની ઉપર તમે કૂતરાને બેસાડો. હે કેમ? ત્યાં કોને બેહવાનું છે? વરરાજાને બેસવાનું. ત્યાં એને બેસાડાય? એમ આપણે આ જગતમાં અત્યારે કઈ કક્ષામાં છીએ? જો તમે બધા, આપણે બધા મહારાજના ભક્ત છીએ, આપણે ક્યાં બેઠા છીએ? જો આપણને કોણ મળ્યા છે અને કેવા મળ્યા છે? આ 3 દિવસથી આપણે વચનામૃતોમાં શ્રવણ કરીએ છીએ ને કે અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન કે જે સર્વ નિયંતા છે, સર્વના ઉપાસ્ય છે, સર્વના પ્રેરક છે, સર્વ કારણના કારણ છે, એવા મોટા સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. એના પ્રગટ સંતો મળી ગયા, એના હરિભક્તો મળી ગયા, એનો આવો સંપ્રદાય મળી ગયો, આવા શાસ્ત્રો મળી ગયા, આવું ભજન કરવાની રીત મળી ગઈ આખી. અને તોય હવે આપણે જો આખું રિસેપ્શન સેટ છે, એક હૃદયમાં જે સિંહાસન ખાલી છે ને મહારાજને પધરાવવાના છે, એટલે બધુંય કામ પૂરું. પણ આપણે ભૂલ ત્યાં કરી બેસીએ છીએ, બધું બરાબર ગોઠવી અને છેલ્લે આપણા હૃદયના સિંહાસનમાં મહારાજની બદલે જગતના તુચ્છ નાશવંત પદાર્થોને બેસાડી દઈએ, એટલે આખા રિસેપ્શનની મજા પૂરી. વર્ણિવેશની જ વાત કરીએ, જો મહારાજ વિચરણ કરતા કરતા લોઢવા પધાર્યા. લોઢવાના લખુચારણ. મહારાજ એમની પાસે કેટલા સમય સુધી રહ્યા? જો 4 મહિના સુધી મહારાજ એમને ત્યાં રોકાણા. નિત્ય લખુચારણ ભગવાન જાણી અને નીલકંઠ વર્ણી વેશે મહારાજને દૂધ જમાડે, દહીં જમાડે, ઘી જમાડે, માખણ મિશ્રી જમાડે, રોટલા જમાડે, રાજી કરે. ખૂબ રાજી પણ થયા વર્ણી વેશે મહારાજ કે આ બાઈનો કેટલો સરસ ભાવ છે. પણ જાતા વખતે જો આખું રિસેપ્શન સેટ થઈ ગયું, જો બધુંય, પણ જ્યારે મહારાજને નીકળવાનું હતું ને ત્યારે કીધું કે માગો માગો. અને ત્યારે માગ્યું, વર્ણી તમે રાજી થયા હો તો મને એવું વરદાન આપો કે આ મારો વીરો દીકરો ને 60 ભેંસોનું ખાડું આમને આમ અમર રહે. મહારાજ કરે, લખુભાઈ આ શું માગ્યું તમે? માગી માગીને આ નાશવંત વસ્તુને તમે અમર બનાવવા માગો છો? એ તો હિરણ્યકશિપુએ કેટલું માગ્યું. જો 24 વરદાન માગ્યા હતા ને ભગવાન પાસે. ઉપર નો મરું, નીચે નો મરું, બહાર નો મરું, અંદર નો મરું, સાઈડમાં નો મરું, બાજુમાં નો મરું, લાકડાથી નો મરું, લોઢાથી નો મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, સજીવથી ન મરું, નિર્જીવથી ન મરું, લોઢાથી ન મરું, લાકડાથી ન મરું. કેટલા વરદાન હતા, પણ બધાની વચ્ચેથી ભગવાને કાઢી લીધા ને. અને કેમ પાછા કાઢ્યા? નરસિંહ રૂપ ધારણ કરીને થાંભલો પાડીને આવ્યા
અને દિવસ આત્માનો સમય પસાર કર્યો, પાસ કર્યો, અને ઘરના ઉંબરા ઉપર બેઠા, લ્યો મહેલના ઉંબરામાં બેઠા ને ખોળામાં હુવડાવ્યો અને પોતાના નખથી ફાડી ખાધો. લ્યો બધાય વરદાન સાચવી લીધા એમને અને ઉપાડી લીધો. પદાર્થ માત્ર નાશવંત છે. હિરણ્યકશિપુ વહી જતો હોય મારીને તમારી શું ગણતરી છે? લખુચારણે શું માગ્યું કે મારો વીરો દીકરો અને 60 ભેંસનું ખાડું એમને એમ રે. આખું બધું સેટ કર્યું અને છેલ્લી એક ભૂલ ખાઈ ગયા. એટલે ભગવાનના ભક્તોએ બહુ સમજવા જેવી વાત છે. મહારાજ વખતે એક હરિભગત હતા અક્ષરાનંદ સ્વામી, એમની વાતોમાં પ્રસંગ લખ્યો. એ મહારાજને રોજ પ્રાર્થના કરે, મહારાજ મારું કંઈક સારું કરજો, સારું કરજો. એના લગ્ન થયા અને પછી હવે અંતકાળ આવ્યો, મહારાજ એને તેડવા ગયા. મહારાજ હજી તો મારા નવા લગ્ન થયા છે, હમણાં થોડાક દી રાખો તો સારું. જો આ પદાર્થ જો એમ. મહારાજ કે સારું. વળી થોડાક વર્ષો ગયા, મહારાજ પાછા આવ્યા. મહારાજ હવે તો મારે એક નાનો દીકરો છે, આ દીકરો થોડોક મોટો થઈ જાય, પેઢીએ બેસે એવો થઈ જાય પછી આવજો ને. મહારાજ કે સારું. અને આના દીકરામાં બહુ હેત છે. વળી પાછા થોડા દિવસ થયા ને મહારાજ આવ્યા. મહારાજ મારા દીકરાના લગ્ન બગન થઈ જાય ને સેટ થઈ જાય તો સારું. 3 વખત આવીને મહારાજ ગયા ને ચોથી વખતે મહારાજે વિચારો, મહારાજ કે આ મારો હરિભગત છે એટલે વારંવાર અંતકાળે આવું છું, હવે આનો વારો છે. ચોથી વખત આવ્યા ને મહારાજ કે હવે તો તારું કાંઈ નહીં હાલે, હાલ બેસ વિમાનમાં. આ તો સારું છે, મહારાજ દયાળુ છે એટલે લઈ ગયા, બાકી શું એનું હાલત થાય. મહારાજ કે હાલ બેસ વિમાનમાં. અરે મહારાજ મારી ઘરવાળી, મહારાજ કે નહીં હાલ તુંય બેસ. મહારાજ મારો દીકરો, મહારાજ એને હાલ બેસ. તારો સંસાર જ પૂરો કરી દઈએ, હવે બીજી વાત જ મટે. ત્યારે જીવનું કેવું છે જો. અને જગદીશ છે એ તોય પાછા લઈ જાય છે, એ સારી વાત છે. પણ આપણે એવું કરવું નથી, કારણ કે આપણને મહારાજ 3 ચાન્સ આપશે કે નહીં એની કોઈ ગેરંટી નથી લખી હો. એટલે આપણે નહીં એમ વિચારવું કે મહારાજ હું એકવાર કહીશ ને બીજી વાર કહીશ ને પછી બધું ભેગું લઈ જાય. નો લઈ ગયા તો રે સંસારમાં ફરી પાછા 84 લાખ જન્મમાં હું કામ મરવું? એના કરતાં આ જન્મે એવું કરી લેવું કે હૃદયમાં કાંઈ વિષય પેસી ન જાય. અને ત્યારે જો શાસ્ત્રમાં બહુ સરસ દ્રષ્ટાંત લખ્યું કે માખી અને મધમાખી બેમાં શું ડિફરન્સ છે. માખી અને મધમાખી, મધમાખી જે મધ બનાવે એ વેચાય, એમાં કેટલા ગુણો આવે, અને માખી, કારણ કે ડિફરન્સ એક જ છે. માખી બધી જગ્યાએ બેસે, સારા પદાર્થ પર પણ બેસે ને ખરાબ પદાર્થો પર પણ. એની અંદર વિવેક નથી. અને મધમાખીમાં એટલો વિવેક છે કે એ કોઈ દિવસ ખરાબ પદાર્થ ઉપર બેસશે નહીં. જ્યાંથી સુગંધ આવતી હશે એવા સુગંધીમાન પુષ્પ પર જ મધમાખી બેસશે, અને એટલા માટે એનો રસ છે એ મધ કહેવાય છે. ત્યારે ભગવાનના ભક્તને જગતના જીવ એમાં આટલો ફરક હોવો જોઈએ. જગતનો જીવ માખી છે, એને ખબર નથી કયા વિષયને કયા પદાર્થને મારે ગ્રહણ કરવો ન કરવો. એ ભલે જે ગ્રહણ કરવું હોય તે કરે, આપણે એની સાથે કોઈ જ લેવા દેવા નથી. પણ આપણે જો ભગવાનના ભગત છીએ તો આપણે મધમાખી છીએ. જગતના ક્ષુલ્લક વિષયોને આપણા હૃદયમાં પેસવા ન દેવાય. આપણે તો સુગંધીમાન પુષ્પોની રજ ચોંટાય. અને એ પુષ્પ એટલે ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા, ભગવાનનો મહિમા, ભગવાનની કથા વાર્તા ભજન, એમાં આપણું મન પરોવાય. અને એ વિવેક એ જ જાણપણારૂપ દરવાજો છે. અને એ જ દરવાજે ભગવાનના સંત છે એ અખંડ બેઠા છે. અને જો આપણે વિષયને બધાને પેસવા દીધા તો આ વિષય તો ભેગા મળીને એવા છે એ કંઈ ભગવાનનો વારો આવવા દે નહીં. સંતો ઘણીવાર કથામાં દ્રષ્ટાંત આપે, ગામમાં કોઈના લગ્ન હશે, બરાબર જાન આવીને વર પોખાવાનું ટાણું થયું, અને જ્યારે 50-100 જણા પોગી ગયા, એ જંગલમાંથી આવ્યા હશે, એને થયું કે આ બધું શું હાલે છે. અને હોય બધા બડકમદાર, એ કે શું છે એમ, તો કે પોખણા હાલે છે. એમાંથી એક જણો ચડી બેઠો, એ કે ઓજાય અમારા પોખણા. તો એને સમજાવો, મહિલાઓને એમ થયું કે આને સમજાવો, એની કરતાં પોખણું કરી દે, વાત થાય પૂરી. તો એને વળી પોખણું કરીને કાનમાં સમજાયું થઈ ગયું, હવે હેઠો ઉતર. તો બીજાને એમ થઈ ગયું આનું થઈ ગયું, હું કામ બાકી રહી જાઉં. તો સવાર સુધી વર પોખાવા જ ન દીધો. બોલો,
હો જાય મહાપુરુષ કા પોખણા. એમ જો વિષય અંદર નાખ્યા તો જીવને ભગવાન સાથે વરવા નહીં દે. હો જાય મહાપુરુષ કા પોખણા, એક પછી એક બધા જ વિષય સાથે. અને એવું કરવામાં જ તો આપણે અત્યાર સુધી રહી ગયા છીએ ને, નહીતર તોનો અક્ષરધામમાં પહોંચી ગયા હોઈએ. આ જન્મ મળ્યો છે તો આ જન્મે કરીને વિષયમાં બંધાયા વગર હરિકૃષ્ણ મહારાજ સુધી પહોંચી જવા માટે હવે વિષયને હૃદયમાં પેસવા દેવો નથી. અને એટલા માટે મહારાજ આ વચનામૃતની અંદર સરસ મજાની વાત કરે છે. હા, શરૂઆતમાં હોય, પણ જેમ જેમ આપણે સત્સંગમાં આગળ વધતા જઈએ એમ આપણી વિવેક દ્રષ્ટિ ખુલવી જોઈએ. જો નાનું બાળક હોય ને, 4-6 મહિનાનું થાય ને એટલે એને અંદરમાં હેત થવાનું ચાલુ થાય. અને પછી તમે જોજો દરેક નાનક બાળકને એક એવી ટેવ હોય, એનું એક સ્પેશિયલ નાનું કપડું હોય, કાં ગોદડી હોય, કાં બીજો ગાભાનો ટુકડો હોય, કે કોઈ પણ કપડાનો ટુકડો એ બાળકને વાલો હોય. અમુક અવસ્થા એવી હોય જ્યાં સુધી ટુકડો એને હાથમાં ન આપે ત્યાં સુધી શાંતિ ન થાય, અને એ ટુકડો આપી દે એટલે હુઈ જાય. પણ ક્યાં સુધી? મોટું થાય ત્યાં સુધી. પછી અત્યારે તમે કયા ટુકડે રમ્યા છો એ તમને યાદ છે નહીં. કેમ? જ્યાં સુધી વિવેક દ્રષ્ટિ પ્રગટી નથી ત્યાં સુધી, પછી એને છોડી દઈએ છીએ. એમ ભગવાનના ભક્ત જ્યાં સુધી આપણને સત્સંગ ન હોય, કોઈ સમજ ન હોય ત્યાં સુધી બરાબર છે. પણ જ્યારે આપણે હવે સત્સંગી થયા તો હવે આપણી વિવેક દ્રષ્ટિ પ્રગટવી જોઈએ. અને હા, એવું નથી કે આ બધું અઘરું છે. એક વખત આપણી લાઈફસ્ટાઈલ આમાં સેટ કરવાની છે ખાલી, કે આપણા પંચ ઇન્દ્રિયોના આહાર છે એ કેવા હોવા જોઈએ. એક વખત ફિક્સ કરી લેવાનું, થોડીક આપણે પ્રેક્ટિસ કરવાની, એટલે કાંઈ ટેન્શન નથી, પછી કાંઈ પ્રોબ્લેમ નથી. જો જેમ આ સંતોની લાઈફ છે એ સેટ થઈ જાય પછી એને કાંઈ પ્રોબ્લેમ નથી. તમને હવે કોઈ એમ કે ભાઈ તમારે ચાંદલો નહીં કરવાનો તો તમને પોસાય નહીં. કેમ? સેટ થઈ ગયું. એમ દરેક સત્સંગના જે પંચ ઇન્દ્રિયોના આહાર રૂપીના નિયમો છે એને એક વખત આપણા જીવનમાં સેટ કરી દેવા. 5 ઇન્દ્રિયોને વારાફરતી થોડી સમજીએ તો પહેલી છે આપણી આંખ. આપણી આંખેથી આપણે શું જોવું ને શું ન જોવું એક વખત આપણા મનમાં સેટ કરી લેવાનું કે ભાઈ આ દ્રશ્ય મારે જોવું ને આ વસ્તુ ન જોવી તે ન જ જોવી. કારણ કે સૌથી મોટું આપણા હૃદયમાં વિષય જવાનું ઠેકાણું હોય તો આપણી આંખ છે. જે આપણે જોઈએ છીએ વસ્તુ, પદાર્થ, રંગ માત્ર, રૂપ કુરૂપ માત્ર, એ બધું આપણી અંદર જાય છે. અને એટલા માટે મહારાજે પ્રથમના 20મા વચનામૃતમાં અજ્ઞાની એને જ કહ્યું કે આ દેહમાં રહીને જોનારો જે જીવ છે એ રૂપ કુરૂપ બધું જુએ છે પણ પોતે પોતાને જોતો નથી, માટે એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. ત્યારે આપણે શું જોઈએ છીએ ને શું આપણી અંદર જાય છે, એક દ્રશ્યની બહુ મોટી તાકાત હોય છે. પરાશર ઋષિ એક દ્રશ્યમાં જ લેવાઈ ગયા. સૌભરી ઋષિ એક દ્રશ્યમાં જ લેવાઈ ગયા. તો આપણે સૌભરી ઋષિને જેમ 60,000 વર્ષ તપ તો કર્યું નથી પાણીના તળિયે બેસીને, તો આપણે એક દ્રશ્યમાં ન લેવાઈ જઈએ એની ગેરંટી શું? અને એમાંય આજના મોબાઈલ, મીડિયા, વસ્તુ, પદાર્થ, ટેકનોલોજી માટે બધાય હરિભક્તોએ કોઈ પણ મુમુક્ષુ માત્ર એમણે આનું ધ્યાન રાખવું. અને એક વખત છે ને વિષયની લાલચા અંદર લાગી ગઈ ને પછી આપણને સેટ ન થવા દે, પછી સુખી થવા જ ન દે, આપણને કોઈ દિવસ ન થવા દે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું ભોગાના ભૂગતા વયમેવ ભૂગતા. આના વસ્તુ પદાર્થના ભોગ એવા છે કે આપણે એને ભોગવતા નથી, એ આપણને ભોગવી જાય છે, આપણને ખબર પડતી નથી. જો ત્યારે આંખે કરીને જે જોઈએ છીએ એનો આહાર શુદ્ધ કરવો. જેમ આપણે ગાળી ચાલીને જમીએ, ખાઈએ, પીએ છીએ એમ આંખ આગળ પણ એક ગળનું રાખવું, શું જોવું ને શું ન જોવું. કારણ કે આપણા હૃદયમાં ગયા પછી જો એ ભગવાનની મૂર્તિ સાથે ક્રોસ થયું અને ભગવાનની મૂર્તિની જગ્યાએ એ વસ્તુ પદાર્થ પછી યાદ આવવા માંડ્યા તો આપણા કલ્યાણમાં ફરક પડતા વાર લાગશે નહીં. બીજું છે આપણું શ્રવણ. કાન દ્વારા જે આપણે સાંભળીએ છીએ એની પણ થોડીક શુદ્ધતા કરવી.
જે માણસ જે શબ્દ બોલે છે એની આપણા હૃદયમાં અસર થાય છે. બોલનારાનો જેવો ગુણ હોય એવો જ ગુણ આપણા હૃદયમાં પણ પ્રવર્તે છે. જો તમે કોઈ જગ્યાએ ગયા હો ને કોઈ તમને એકદમ ગુસ્સે થઈને કાંઈ કહે તો તમારા હૃદયમાં પણ ઉદ્વેગ થઈ જાય, અને કોઈ તમને શાંતિથી રિસીવ કરે તો તમારા હૃદયમાં પણ પોઝિટિવિટી આવે. અને એટલે જ જો મુક્તાનંદ સ્વામીની વાત આપણે સાંભળીએ છીએ ને, કે માર કરતો આવતો હોય પણ સ્વામી પાસે જાય અને 2 વખત મતલબ આમ જાય ને 2 શબ્દ ખાલી સાંભળે ત્યાં શુદ્ધો શાંત થઈ જાય. કારણ એના હૃદયમાંથી જે શબ્દ નીકળે છે એ શબ્દનું શ્રવણ સામેવાળાના હૃદયમાં પેસી જાય છે. ત્યારે આપણે શું સાંભળીએ છીએ, કેવું સાંભળીએ છીએ, કોનું બોલેલું સાંભળીએ છીએ, એ જરાક આપણે જોવું જોઈએ. આખો દિવસ જગતના પંચ વિષય સાંભળ્યા રાખવા એ ક્યાંની આપણી ભક્તિ છે? અને એ બધું સાંભળીને આપણે જાશું ક્યાં? અમુક હરિભક્તોને તો આપણે જોઈએ તો દયા આવે આપણને કે આખો દિવસ આમાં પણ એમ, કોક દિવસ તો ભગવાનને સાંભળો એમ. આટલા બધા સંતો આખા સંપ્રદાયમાં છે, બધાની કથા સાંભળો. કીર્તન પણ કેવા સરસ હોય છે. અને તમને મ્યુઝિકનો શોખ હોય તો મ્યુઝિક સાથેના એવા કીર્તનો આજે છે. પણ શું સાંભળીએ છીએ? અસર તો થાય છે. ભગવાનની સ્મૃતિ કદાચ, હું તો એમ કહું છું કે સંતોની કથા વાર્તા અને કીર્તનો તમે સાંભળતા હોય અને કદાચ ભગવાનની સ્મૃતિ ના રહે ને તોય ઓલા કરતાં આ સાંભળવું બેટર છે. કમસે કમ કચરો તો નહીં આવે. કમસે કમ જે જગતનો તામસ ભાવ છે, જે જગતનો રાજસ ભાવ છે, એ તો આપણા હૃદયમાં પ્રવેશશે નહીં. ત્યારે શું સાંભળીએ છીએ આપણે, એ આપણું દ્વાર પણ થોડુંક સ્વચ્છ રાખવું. એ વિષયોને અંદર આવતા પહેલાં પણ એક વખત થોડાક આપણે ચેક કરવા કે કેવું સાંભળીએ છીએ, કોનું સાંભળીએ છીએ ને શું સાંભળીએ. અને મહારાજ પણ એમાં બહુ એલર્ટ હતા. મહારાજ નીકળ્યા ને, પ્રેમાનંદ સ્વામીના કાન ખેંચાણા, કોઈ ગાન કરતું હશે અને મહારાજે કીધું પ્રેમાનંદ સ્વામી ક્યાં ખેંચાઈ ગયા? તરત મહારાજે એમને દંડ પણ આપ્યો. તેમ આપણા કાન ક્યાં ક્યાં ખેંચાય છે? ત્યારે જેવી રીતે આંખને શુદ્ધ કરવાની છે એવી રીતે કાનને પણ શુદ્ધ કરવાના છે. એવી જ રીતે આપણી જીભને પણ શુદ્ધ કરવાની છે. 2 રીતે. જીભના 2 કાર્ય છે, એક તો બોલવું અને બીજું જમવું. 2 વિષયને આપણે શુદ્ધ રાખવાના છે. કેવા શબ્દો આપણા હૃદયમાંથી આપણે જીભ દ્વારા બોલીએ છીએ એની પણ બહુ જ અસર થાય છે. કારણ કે ઠાકોરજી છે ને એ બહુ પવિત્ર જગ્યા માગે છે. એવું નહીં કે તમે એકાદું શુદ્ધ રાખ્યું ને બીજું 3-4 બગાડી નાખ્યા તો ભગવાન એમ માની જશે. પહેલું આપણે જે જમીએ છીએ એને શુદ્ધ રાખવું. આપણે 2-3-4 દિવસ પહેલાં આહાર શુદ્ધિની વાત કરેલી. જે આપણે જમીએ છીએ એવો આપણા હૃદયમાં અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. જેના હાથનું જમીએ છીએ એનો પણ ગુણ પ્રવર્તે છે. કેવા ભાવથી જમીએ છીએ એનો પણ ગુણ પ્રવર્તે છે. જો આપણા સત્સંગમાં ઘણા એવા દ્રષ્ટાંતો છે, કોઈ મહિલાઓને સત્સંગ હોય, પુરુષોને સત્સંગ ન હોય, અને મહિલા રસોઈ કરતાં કરતાં એવા ભાવથી રસોઈ બનાવે, મહારાજનું ભજન કરે, ધૂન કરતા જાય, કથા સાંભળતા જાય કે આ રસોઈ ઠાકોરજી માટે બનાવું છું, ઠાકોરજીને જમાડી અને પ્રસાદીની રસોઈ અમારા પતિ જમે, એના હૃદયમાં પણ ભગવાનની ભક્તિ ઉદય થાય તો સમય જતા એને પણ સત્સંગ થાય છે. ખાલી રસોઈ જમવા માત્રથી. અને ત્યારે જો આ લોકડાઉનમાં બધાને અનુભવ હશે, આ 2 મહિનામાં કોઈ બીમાર પડ્યું? નતર કેટલાય જતા હશો આ ચેકઅપ ને ફલાણું ચેકઅપ. અડધા તો કોરોનાથી નથી જતા. પણ છતાંય હમણાં થોડા દિવસ પહેલાં એક બહુ મોટા ડૉક્ટર છે, એમની સાથે વાત થયેલી તો કે સ્વામી જેટલા કોલ લોકડાઉન પહેલાં આવતા અને એના કરતાં અત્યારે આખા મહિનામાં ખાલી 10 જ ફોન આવ્યા કે મને પેટમાં બળે છે, કે મને માથું દુખે છે, કે મને તાવ આવે છે, આમ છે તેમ છે. કારણ દરેક જણ પોતાના ઘરે છે, શુદ્ધ સાત્વિક પવિત્ર ભોજન જમે છે, ઓટોમેટિક રોગોથી મુક્તિ મળે છે અને વિચારોમાં પણ પરિવર્તન આવે છે. નથી આવતું એવું નથી.
અને ત્યારે જો હજી જે આપણે ભોજન જમીએ છીએ એને સાત્વિક બનાવવામાં આવે, એમાંથી રાજસતા ઓછી કરવામાં આવે અને એ જ ભોજનને ભગવત સ્મૃતિ સાથે લેવામાં આવે તો આપણું હૃદય જરૂર ચોખ્ખું થાય. ત્યારે ચોખ્ખું થાય અને નેક્સ્ટ હવેથી અશુદ્ધતા ન પ્રવેશે એના માટે પણ એટલી જ કાળજીની પાછી જરૂર છે. અને એટલા માટે જ મહારાજે જો શિક્ષાપત્રીમાં નાના મોટા ઘણા બધા નિયમો પોતાના ભક્તો માટે આપ્યા જ છે ને, કે આવી રીતે રહેવું, આવી રીતે ખાવું, આ ખાવું, આ ન ખાવું, આમ કરવું, આમ ન કરવું. અને બીજું છે બોલવું, કેવું બોલવું, શું બોલીએ છીએ, કેવા શબ્દો આપણા મુખમાંથી નીકળે છે, એ પણ એટલા જ અગત્યના છે. કારણ કે શબ્દ નીકળ્યો મતલબ આપણા હૃદયની ભાવના ખોટી છે. શબ્દ છે એ તો બહુ બહારની વાત છે. પહેલાં તો આપણા હૃદયમાં એક, આપણા મનમાં એક ભાવના હોય છે. એ ભાવનાના આધારે આપણને વિચાર આવે છે અને વિચારના આધારે આપણા શબ્દો આવે છે. જ્યાં સુધી બુદ્ધિ કામ કરતી હોય ત્યાં સુધી કદાચ તમે ભાવનાને દબાવી શકો, પણ જ્યારે ઇમરજન્સીનો ટાઈમ આવે ત્યારે તો જેવો તમારો વિચાર, જેવી તમારી ભાવના, એવો શબ્દ નીકળે. એક વાર્તા આવે છે, એક દુભાષ્યો હતો, ઘણી બધી ભાષાઓ અદ્દલ બોલી જાણે. એક રાજાના રાજ્યમાં ગયો અને જઈને વાત કરી કે મારી મૂળ ભાષા કઈ છે એ તમે જાણી બતાવો તો તમે ખરા, નહીતર મને આટલું ઇનામ આપજો. હવે ઇનામ બહુ મોટું હતું અને 5-6 ભાષામાં આમ એવી રીતે વાત કરે. રાજા પાસે ભાષાના એક્સપર્ટ હતા તો કોઈ વાત પકડી જ ના શકે કે આની મૂળ ભાષા કઈ છે. હવે જો આપણે ગુજરાતી ખરા ને, આપણે ગમે એટલું અંગ્રેજી સારું બોલીએ, હિન્દી સારું બોલીએ તો ખબર તો પડી જ જાય કે આ ગુજરાતી છે. એમ ખબર તો પડી જાય ને, મૂળ ભાષાની ઝલક આવે. પણ એવો દુભાષ્યો ઝલક પણ ના આવે. એમ રાજાએ પોતાના ચતુર પ્રધાનને કામ સોંપ્યું કે આ કેસનું તમે કંઈક સંભાળો. કાંઈ વાંધો નહીં, એને કયો અઠવાડિયું આપણા રાજ્યમાં રોકાય, મૂળ ભાષા આપણે જાણી દઈએ. અને દિવસ આપ્યો, કાંઈ વાંધો નહીં, 1 દિવસ 2 દિવસ. અને ઓલો મનમાં ને મનમાં ફૂલાય અને પ્રધાને પ્લાન બનાવી લીધો. શિયાળાનો સમય હતો અને એક ઓરડો જ્યાં ઉતારાનો આપ્યો હતો ને, ત્યાં પ્રધાને અગાઉથી થોડુંક સેટિંગ કરી રાખ્યું, બારી ખુલ્લી રાખી હશે. અને ભાઈ રાત્રે ઓઢીને સૂઈ ગયા અને પ્રધાને ઠંડુ પાણી મગાવ્યું. 2 ઘડા ભરીને ઠંડુ પાણી. 3 બાજુ સિપાહી ઊભા રહી ગયા, આ બાજુ પ્રધાન ઊભો રહી ગયો અને સેજ આમ ગોદડું ઊંચું કરી અને શિયાળાની ઠંડી રાત અને ઠંડુ પાણી જવા દીધું માથે. અને પછી જઈ ઊભો થઈને બોલે, એની કઈ ભાષા આવે? એમાં બુદ્ધિ આવે ને, એ ભાવના તો અંદરથી ઓરિજિનલ ભાષામાં જ નીકળે. અને ગુસ્સો થઈ ગયો, કોણ છે ને હું છે ને આમ છે ને તેમ છે ને. પ્રધાન ઉભા હતા, હું એમ તમે આવું કર્યું? બધાને કે સોરી સોરી સોરી, તમે છો ઈ કે હું તમે છો આ શિયાળાની રાતમાં નામ છે. અમે તો એક કેદી હતો એને આવી રીતે આમ. તો કે ઠીક છે, સારું હાલો. અને પછી 7મો દિવસ થયો અને પ્રધાન કીધું અમે જાણી લીધું તમારી કઈ ભાષા છે. કે કઈ? તો કે આ. કેવી રીતે ખબર પડી તમને? પાણી નાખીને. એમ આપણે કદાચ જો બુદ્ધિથી આપણે કદાચ શબ્દ ખરાબ ન કાઢીએ, સારું સારું બોલતા હોઈએ, પણ આપણી ભાવનાઓ થતી હોઈએ, કોઈને કોઈ દિવસે શબ્દનું સ્વરૂપ લેશે જ. એટલે ભાવનાઓ ચોખ્ખી કરવાથી શબ્દ સારા નીકળે તો આપણા હૃદયમાં ઠાકોરજી બિરાજે. બાકી મુખમાંથી શબ્દ નીકળતા હોય ગમે તેવા, તેના હૃદયમાં ઠાકોરજી આવવા કઠણ છે. એટલે એ વિષયને પણ આપણે પવિત્ર કરવો, ચોખ્ખો કરવો એટલો જ જરૂરી છે. આગળનો વિષય છે સ્પર્શ. કોનો સ્પર્શ કરવો એ બહુ જરૂરી છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે જ્યારે મંદિરને વિશે આવે ત્યારે મહિલાઓએ પુરુષનો સ્પર્શ ન કરવો અને પુરુષે મહિલાનો સ્પર્શ ન કરવો. ધર્મસ્થાનમાં નહીં, ખાલી ધર્મસ્થાન પૂરતું નથી. સ્પર્શ છે એ બહુ મોટી ભૂમિકા ભજવે છે. નારદજી ગયા હતા સ્વયંવરમાં, લગ્ન કરવા નહીં, આશીર્વાદ આપવા માટે ગયા હતા. પણ જ્યાં કન્યાનો હાથ હાથમાં લીધો અને હાથનો સ્પર્શ અને હૃદયમાં વિષય જણજણી ઉઠ્યો. તો કે બતાવો કેવી કન્યા મળશે.
તો કે નારદજી કે આના ભાગ્યમાં તો મહારાજ કેવો વર મળશે? તો કે આના ભાગ્યમાં તો મહારાજ એવો વર છે. વિષય આવ્યો ક્યાંથી? હવે નારદજી તો કેવા ભગવાનના ભક્ત, તોય ટચ અને સ્પર્શની બહુ અસર હોય છે. જો આજથી 200 વર્ષ પહેલા કોઈ માનતા કે નહીં ખબર નહીં, પણ આજથી તો આપણે માનવું જ જોઈએ. કોઈ એમ કહેતું હોય સ્પર્શની અસર નથી, માનવું જ જોઈએ, કારણ કે રોજ ટચ સ્ક્રીન ફોન વાપરીએ છીએ. હવે વિચાર કરો, આ લોઢાનું યંત્ર, પ્લાસ્ટિક કાચમાંથી બનેલું યંત્ર, એમાં પણ આપણો એક ટચ કરવાથી એટલું બધું થઈ જતું હોય, તો માણસ તો ચૈતન્ય છે, એને ટચ કરવાથી કેટલી ભાવના ઊભી થતી હોય, એને ટચ કરવાથી આખો સ્પાર્ક થાય. જુઓ, અને એટલા માટે જ તમે જુઓ, આ ભૂતડા હોય ને, એ ભગવાનના ભક્તોનો ટચ ના કરી શકે. આપણે સુરત ગુરુકુળનો જ પ્રસંગ છે. કોઈને ભૂત આવેલું અને ત્યારે ઢોલ વગાડતો હશે બહુ, એવાય હોય ને, તો કે તું કોણ? તો કે હું આ. તો કે ઢોલ વગાડીશ? તો કે હા, આપણે અખંડ ધૂન ચાલે છે. આજે 25-26 વર્ષ પૂરા થઈ ગયા અખંડ ધૂનને, અને એ સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન ત્યાં ચાલે છે. એ ધૂન મંડપમાંથી ઢોલકી લઈ આવવાનું કીધું, આ વગાડ. તો કે આ નહીં. કેમ? આ ઢોલકી ન વગાડી શકું, આમ ગોઠાણે વગાડે, ધડબડાટી બોલાવે. આ ઢોલકી હું અડી જ ના શકું. કેમ? તો કે આ બધાએ વગાડેલી છે, સંતોએ એ ઢોલકી વગાડેલી, ભગવાનના ભક્તોએ ઢોલકી વગાડીને ધૂન કરેલી, એ ઢોલકીને ટચ ન કરી શકે. જો સ્પાર્ક થાય છે એમાંથી, ટચમાંથી. અને પછી નવું ક્યાંક ઢોલકો પડ્યું હોય છે હજી પ્રસાદીનું કર્યા વગરનું, એ ઢોલ લઈ આવીને આપ્યું તો વગાડ્યું. ત્યારે કોઈને ટચ કરવો વસ્તુને, પદાર્થને નહીં. ભગવાનના ભક્ત હોય એને ખ્યાલ રાખવો જોઈએ. બાકી જગતના જીવ જે કરે આપણે એની સાથે કંઈ લેવા દેવા નથી. આપણે સમીપ સંબંધ વિનાના કોઈનો ટચ ન કરવો. ભગવાન અને ભગવાનના ભક્ત સિવાય ટચ નહીં કરવાનો. કોઈ સારી વસ્તુને પણ શા માટે સ્પર્શવી? એ અડ્યા પછી એનો ભાવ આપણા હૃદયમાં ઘૂસી ગયો તો નહીં ને આપણું ઠાકોરજીનું મંદિર એ ગંદુ થઈ ગયું તો ન અડીએ આપણે એને. અને મહારાજ એમાં સ્ટ્રિક્ટ હતા ને, એટલે જો અમને સંતોને પણ કેવા નિયમ આપ્યા કે આ સ્પર્શ થઈ જાય તો આમ કરવું, આવો સ્પર્શ થઈ જાય તો આમ કરવું. તો ભગવાનના ભક્તો માટે કંઈ નિયમ નહીં? બધાને નિયમ રાખવું પડે. કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરતા પહેલા 100 વાર વિચાર કરો. આ કોરોના જ નથી, ટચથી નથી થતો, કેવા બધા સાવધાન થઈ ગયા. જોયું? તો સ્વામિનારાયણ ભગવાને તો 200 વર્ષ પહેલા કીધું. આ પ્રમાણે રહ્યા હોત તો અડધાને કોરોના ન થાત. જ્યાં ત્યાં ટચ કરવા માંડે, આયાને ફલાડે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની મોટી ફિલોસોફી છે, આપણી શાસ્ત્રોક્ત પરંપરા છે. જે વિષય અંદર આવે છે એને જો શુદ્ધ રાખીશું તો અંતઃકરણ શુદ્ધ રહેશે, અને અંતઃકરણ જ્યારે શુદ્ધ રહેશે ત્યારે આપણા હૃદયમાં સુખ શાંતિ પ્રવર્તશે, અને એ ચોખ્ખા હૃદયમાં ઠાકોરજીની હંમેશા પધરામણી થાય છે. અને 5મો વિષય છે સૂંઘવું, સ્મેલ. કઈ વસ્તુની સ્મેલ લેવી? બહુ મોટી અસર થાય છે સ્મેલની પણ. કોઈ વસ્તુ આપણે સૂંઘીએ છીએ તો એ વસ્તુનો ગુણ કેવો છે, એ વસ્તુનો ભાવ કેવો છે, એ વસ્તુ શું છે, કોની પાસેથી આવી છે, કોણે બનાવેલી છે, એનો તપાસ કરવો જોઈએ. ઘણાને એમ થાય હવે સૂંઘવામાં શું છે, અને જો બધાય પંચ વિશે ઓળખાય પણ આ ગંધ તો સમજાતી જ નથી કોઈને. સમજાય ગંધ? ના સમજાય, કારણ કે એની અસર તો થોડીક વાર જ રહી ને. એવું નથી ક્લોરોફોર્મ સૂંઘાડી દીધું હોય તો કરો મજા, જો રહે છે ને અસર. એમ છે એક લિક્વિડમાં જો આટલી અસર હોય, તમને બેભાન કરી દેતી હોય એક લિક્વિડ, તો દરેકમાં અસર છે એ પાક્કું છે. કોઈમાં ઓછી છે, કોઈમાં જાજી છે, કોઈમાં સાત્વિક છે, કોઈમાં રાજસ છે, કોઈમાં તામસ છે. અસર તો જોવી જોઈએ. ગમે એ પુષ્પ, ગમે એવું અત્તર, ગમે ત્યાંથી આવ્યો હોય, ગમે એવો સ્પ્રે, યા ફટફટ છાંટીને હાલતા તમે તો બીજાને કેટલાયને. ત્યારે કોઈ પણ વસ્તુની જે સુગંધ છે
એ લેતા પહેલાં એક વખત આપણે વિચાર કરવો જોઈએ. અને ત્યારે આંખનો આહાર, જીભનો આહાર, કાનનો આહાર, ચામડી કહેતા સ્પર્શ, અને પાંચમું છે નાકનો આહાર કહેતા સુગંધ. આ પાંચેય ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ થવા જોઈએ. અને શુદ્ધ થાય અને પછી પણ આપણે પાછું અહીંયા બેઠવાનું, અહીંયા બેસવાનું, જાણપણારૂપ દરવાજે બેસવાનું, કે આ બધું અંદર ઘૂસી તો નથી જતું ને. અને જગતનું હેત, વસ્તુનું હેત, પદાર્થનું હેત, આ બધી વાસનાઓ જો અંદર ટચ થઈ ગઈ તો ભગવાનનો પછી વારો આવવા દેશે નહીં. અને એટલા માટે નિર્વાસનિકતા છે એ ભગવાનના ભક્ત માટે ખૂબ જરૂરી છે. અને ભગવાનના બનાવેલા માયિક પદાર્થો પણ જો આપણા હૃદયમાં ટચ થઈ ગયા તો એના આધારે ભગવાન આપણા હૃદયમાં આવવા મુશ્કેલ છે. અને મહારાજના મોટા મોટા સંતો છે એ આ વિચારથી જાણપણારૂપ દરવાજે બેસી અને ભગવાન અને જગતને નોખું રાખે છે. તો આપણે પણ ત્યાં બેસી ભગવાન અને જગતને નોખા કરવાના, સતત ને સતત. અને કેટલી વાર? તો કે કાયમ માટે. તો કે રોજ આ જ કર્યા રાખવું? હા, જરૂરી છે. વાય? કારણ કે આપણે જો 3 વસ્તુ કરવાની છે. મહારાજે વચનામૃતમાં બતાવી, જેમ જાણપણારૂપ દરવાજે સંત બેઠા છે એ 3 વસ્તુ કરે છે. બહારથી જે વિષય આવે છે એની સાથે લડે છે, પોતાની સ્થિતિમાં રહે છે, અને ત્રીજું અંદર બેઠા જે ભગવાન એના દર્શન સેવાનું સુખ લે છે. એમ આપણે 3 વસ્તુ કરવાની છે વાલા ભક્તજનો. એક તો આપણા ઠાકોરજીને પ્રગટ ભાવથી સેવામાં જોડાવાનું છે. બીજું આપણી સ્થિતિમાં રહેવાનું છે, કહેતા આપણે સદાય ભગવાનની ભક્તિમાં લીન રહેવાનું છે. આપણે જગતના પંચ વિષયમાં લોભાવાનું નથી ક્યાંય. આપણી બ્રાહ્મી સ્થિતિમાં આપણે મસ્ત રહેવાનું છે. અને ત્રીજું, બહારથી કોઈ ચોર ચકાર પેસી ન જાય એ માટે આપણા પંચ ઇન્દ્રિયોના આહાર એને અતિશય શુદ્ધ રાખવાના છે. રખેને ક્યારેય આહારમાં જરા પણ ફરક ન પડે તો 3 વસ્તુ આપણા માટે એક સાથે થઈ શકે. અને મહારાજ એના માટે દ્રષ્ટાંત આપ્યું. જો મહારાજ કે જેમ ઘોડાનો ચલાવનારો હોય એ બધુંય ધ્યાન રાખે, પેગડામાં પગ હોય તો એનું પણ એને ધ્યાન રહે, ઘોડાની લગામ પકડી હોય, ખાડા આવતા હોય, ટેકરા આવતા હોય, એક સાથે 3 વસ્તુ થઈ શકે છે. એટલે એક જ સાથે આપણે 3 વસ્તુ કરી શકીએ. ભગવાનની સેવામાં પણ જોડાઈ શકીએ, આપણી સ્થિતિમાં પણ રહી શકીએ, અને વિષયોથી અલગ પણ રહી શકીએ. ત્યારે આ જાણપણારૂપ દરવાજાનું વચનામૃત છે. મહારાજના મોટા મોટા સંતોને પરમહંસો આ પ્રમાણે રહે છે, આ પ્રમાણે કરે છે. તો આપણે પણ એ પ્રમાણે રહેવાનું છે ને એ પ્રમાણે કરવાનું છે. જો એ પ્રમાણે રહીશું તો વાંધો નહીં આવે. જો સત્સંગના વિષયો છોડવાના હો. મગજના લાડુ, પ્રસાદીના હાર, ઉતારા, જમવાનું, આ બધા વિષયો પણ અંદર ઘૂસી જાય ને તો મહારાજનું સ્થાન લઈ લે. એટલે સત્સંગના અને જગતના 2 પ્રકારના જે વિષયો છે ભગવત સંબંધી સિવાયના, જે આપણા હૃદયમાં કંઈક નાની મોટી વાસના કે અહમનું પોષણ કરતા હોય એવા વિષયોથી દૂર રહી આપણી સ્થિતિમાં રહી અને ભગવાનનું ભજન કરીએ તો આપણે પણ એ સંતોની જેમ મોટી સ્થિતિને પામી શકીએ અને મહારાજને વધારે ને વધારે રાજી કરી શકીએ. અને એવા આપણા હૃદયને વિશે કાયમ ઠાકોરજીનો નિવાસ થાય. ત્યારે ભાલા ભક્તજનો, આજે આપણે સાથે મળી ગઢડા અંત્ય પ્રકરણનું 9મું વચનામૃત એને આપણે થોડીક સમજણ પ્રાપ્ત કરી. શ્રી વચનામૃત જ્ઞાન યજ્ઞનો આજે 5મો દિવસ છે. આપણે 5 દિવસનો વચનામૃત જ્ઞાન યજ્ઞ કરવાનો હતો, પણ છેલ્લા 3-4 દિવસથી બધા હરિભક્તોની ખૂબ ભાવના છે કે હજી આ વચનામૃતની કથા થોડીક લોકડાઉનની જેમ લંબાઈ તો સારી. લોકડાઉન કેમ 1-2માંથી 3 થયું, એમ થોડીક વચનામૃતની કથા બધા ભક્તોની ભાવના અને ખાસ તો પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી એમની આજ્ઞાથી આપણે વચનામૃત જ્ઞાન યજ્ઞની કથા એને હજી 3 દિવસ સુધી લંબાવવાની છે. ત્યારે આગામી 3 દિવસ સુધી પણ આવીને આવી વચનામૃતની કથાનું શ્રવણ કરવાનો બધા ભક્તજનોને લાભ મળશે. ત્યારે બધા જ ભક્તજનો આવતીકાલે પણ ફરીથી સાંજે 8:30 વાગ્યે સુરત ગુરુકુલ યુટ્યુબ ચેનલમાં બધા ભક્તો હાજર રહેજો. સૌ સાથે મળી વચનામૃતના चिंतन में जोड़ाईशु। सहजानंद स्वामी महाराजनी जय। हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें